નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। રાજ્યભરમાં નાના બાળકોને ભરખી જનાર ચાંદીપુરા વાયરસને લઈને ભરૂચ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક થયું છે અને અંકલેશ્વરના બાળ તબીબે સાવચેતીના પગલાં અંગે લોકોને સમજ આપી હતી। ગુજરાતમાં નાના બાળકોને ભડકી જતા ચાંદીપુરા વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે। ગુજરાતમાં 0 થી 14 વર્ષના બાળકોમાં હાલ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વ્યાપક બનતા રાજ્યની હેલ્થ એજન્સીઓ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાતા આ વાયરસના પ્રતિકાર માટે હાલ તો કોઈ નિશ્ચિત સારવાર કે દવા મોજૂદ ન હોવાના કારણે તેની ભયાનકતા વધવા પામી છે। બાળકોમાં માથાનો દુખાવો, તીવ્ર તાવ, બેસુધ થઈ જવો એવા સામાન્ય લક્ષણો ધરાવતા આ વાયરલ સંક્રમણને પગલે રાજ્યમાં 15 થી વધુ બાળકોના મોત નીપજ્યા હતા। તે સામે સરકાર પણ હવે ગંભીર બની છે। અમારી ટીમે આ વાયરલ સંક્રમણ અંગે અંકલેશ્વરના ખ્યાતનામ બાળ વિશેષજ્ઞ ડોક્ટર સતીશ ગુપ્તા તેમજ ડોક્ટર નીરજ ગુપ્તાને તેના પ્રારંભિક લક્ષણો તેમજ તેના પ્રતિકાર માટે કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે તેમના અભિપ્રાયો લીધા હતા, જેમાં તેમણે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ગુડ મોર્નિંગ પેરેન્ટ્સ, હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા। હું અંકલેશ્વરમાં બાળકોનો ડૉક્ટર છું। અત્યારે એક ભયજનક બીમારી જે કે ચાંદીપુરા વાયરસ એ બીમારીનો પ્રકોપ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। તો આ બીમારી જે છે એમાં બાળકોને મોટાભાગના 9 મહિનાથી 14 વર્ષના બાળકોને આ બીમારી વધારે લાગે। આ બીમારી ઇન્ફેક્શન એટલે ચેપી રોગ કહેવાય। ચેપી રોગ કઈ વસ્તુથી થાય તો મચ્છર કરડવાથી, સેન્ડ ફ્લાય નામની મોસ્કિટો હોય કે સાધારણ ઘરની મોસ્કિટોથી થઈ શકે। તો આપણે પ્રિવેન્શન કેવી રીતના કરી શકાય તો પ્રિવેન્શનમાં આપણે ઘરને મોસ્કિટો ફ્રી રાખવાનું। જે રીતના કોરોના કાળમાં આપણે હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા, ઘરની આસપાસ સાફ સફાઈ રાખતા હતા, એવું આપણે કાળજી રાખવી પડે। અને બીજી વસ્તુ કે આ બીમારી ડેન્જરસ છે એટલે આપણે સાવચેત રાખવાનું છે પણ ગભરાવાનું નથી। એટલે આપણે સાફ સફાઈ રાખીશું, ઘરમાં હેન્ડ વોશિંગ બરાબર રાખીશું તો ચિંતા નહીં કરવાની। સેન્ડ ફ્લાય કરીને મોસ્કિટો આવે એ જનરલી આપણે ઘરમાં તિરાડો પડેલી હોય કે સારા પાણીની અંદર જનરલી આ મોસ્કિટોઝ જોવા મળે। ખાસ કરીને રેની સિઝનમાં આ બીમારીનો પ્રકોપ વધારે થતો હોય છે। આ નવા ઇમર્જિંગ વાયરસીસમાંથી એક છે। બસ મારો પબ્લિક અવેરનેસ તરીકે એક જ મેસેજ કે તમારા બાળકને તાવ, શરદી, ખાંસી, માથા દુખાવો થતો હોય તો તરત તબીબી સારવાર લેવી, પણ ખોટી સમાચાર તથા ખોટા રૂમર્સને ફોલો ના કરશો અને ગભરાશો નહીં। ધન્યવાદ। અંકલેશ્વરના હાઈવે ઉપર આમલા ખાડી બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે પિતા અને 2 પુત્રીઓના સ્કૂટરને અડફેટે લેતા 2 સગી બહેનોના ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યા હતા, જ્યારે વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વર નજીક હાઈવે ઉપર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ પર સવાર 2 સગી બહેનોના પિતાની સામે જ કરુણ મોત નીપજ્યા હતા। પરિવારજનો મોહરમના તહેવાર હોય તાજિયાના જુલુસ જોઈને પરત ઘરે ફરી રહ્યા હતા। અંકલેશ્વરના બડકોદરામાં ઇકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની 2 પુત્રી કનીઝ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગતરોજ રાત્રિના મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ નિહાળવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા, જ્યાંથી તાજિયાનો જુલુસ નિહાળી પરત તેઓ ઘરે ફરી રહ્યા હતા। જો કે કહેવાય છે ને કે મોત લખી હોય તો વ્યક્તિ ત્યાં પહોંચી જતો હોય છે, તે જ પ્રકારે ઘરથી માત્ર 200 થી 300 મીટરના અંતરે જ મોપેડને અકસ્માત નડ્યું હતું। હાઈવે ઉપર આમલા ખાડીના ઓવરબ્રિજ પર પૂરપાડ ઝડપે આવી ગયેલ એક અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને ટક્કર મારી હતી, જેના પગલે પિતા અને બંને પુત્રીઓ માર્ગ ઉપર પટકાયા હતા। અકસ્માત ના બનાવમાં ગંભીર ઇજાને પગલે 17 વર્ષીય કનીઝ ફાતમા અને 16 વર્ષીય સીમા જમાલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ તરફ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક બંને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડકોલ CHC હેલ્થ સેન્ટર ખાતે ખસેડ્યા હતા। બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। સહકાર આપનાર તમામ અધિકારીઓને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું।
અંકલેશ્વર શહેર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક તાજિયાઓનું જુલુસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો મોહરમ પર્વ નિમિત્તે માતમ મનાવ્યો હતો. ઇમામ હુસેન અને તેમના સાથીદારોની શહાદતના માનમાં વિવિધ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ કલાત્મક તાજિયાઓ તૈયાર કર્યા હતા, જે તમામ તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. મોહરમ પર્વ નિમિત્તે શરબત અને દૂધ, કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ સહિત ઠેકઠેકાણે વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આ તાજિયા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુલુસ સમય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અંકલેશ્વર તાજિયા કમિટી દ્વારા મામલતદાર, પાલિકા પ્રમુખ અને ડીવાયએસપી સહિત અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલુસ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મુલ્લાવાડ ખાતે આવેલા હલીમશાહ દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે તેને મુસ્લિમ વિધિ મુજબ ઠંડા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરત સ્થાપના સ્થળે મોડેથી તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઇઝર હારૂન મલેક, કમિટીના સભ્યો નઝમુદ્દીન શેખ, હનીફ ભરૂચી, ઇમ્તિયાઝ ધોણિયા, કૌશર કુરેશી, અશફાક બાગવાડા, સાકિર મલેક, સમીર પઠાણ, ઇમરાન મિર્ઝા, સાજિદ મલેક, અબ્દુલ કાદર ઘંટીવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વને લઈને તાજિયાના જુલુસમાં પત્રકાર એકતા પરિષદ અને હમ ટીવી ભરૂચના સહયોગથી શરબતનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે તાજિયાના જુલુસમાં પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકા અને હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના સંયુક્ત ઉપક્રમે તાજિયા જુલુસમાં શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર સહિત તાલુકાભરમાં શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જેમાં પિરામણ નાકા પાસે મોહરમના તહેવાર તાજિયા જુલુસ જોવા મુસ્લિમ બિરાદરો આવ્યા હતા. મોહરમના તહેવારમાં ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓના વિતરણનો વિશેષ મહત્વ રહેલ છે, જેને લઈને વિવિધ સંસ્થાઓ દ્વારા ખાણીપીણીની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે પિરામણ નાકા ખાતે અંકલેશ્વર તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા પણ કોમી એકતા દર્શાવવાના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ બિરાદરો અને પત્રકારો દ્વારા સંયુક્ત રીતે શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ રથયાત્રા દરમિયાન પણ હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા એકતાના દ્રશ્યો દેખાડ્યા હતા, જેમાં રથયાત્રામાં જોડાયેલા હિન્દુ ભાઈઓને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અતુલ મુડાણી, તાલુકા પ્રમુખ કેયુર રાણા, હમ ટીવી ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર અસલમભાઈ ખેરાણી, અશફાક બાગવાલા, નઝમુદ્દીન શેખ, વિનોદ પટેલ, સૂરજ પટેલ, મહેશ મુલાણી અને શહેરના અન્ય પત્રકારો જોડાયા હતા અને શરબતનું વિતરણ કર્યું હતું. શહેરના કસબાતીવાડ, હઝરત હલીમશાહ દાતાર ભંડારી, અંસાર માર્કેટ, કાગદીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તાડફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં તાજિયાના જુલુસ નીકળ્યા હતા. આજે મોહરમના તહેવાર નિમિત્તે પત્રકાર એકતા પરિષદ અંકલેશ્વર તાલુકો અને હમ ટીવીના સહયોગથી આજરોજ શરબતનું વિતરણ રાખવામાં આવેલ છે, જેમાં સૌ લોકો શરબત પીએ છે. આવા પ્રોગ્રામો અમે રાખતા રહીશું. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા ચાલુ વરસાદમાં જ માર્ગ ઉપર પટ્ટા લગાવવાની કામગીરીને પગલે લોકો આ કામગીરીને જોઈ વિચારતા થઈ ગયા હતા. અંકલેશ્વર જેડીસીમાં વરસતા ઝરમર વરસાદ વચ્ચે માર્ગ ઉપર પટ્ટા પાડવાની કામગીરીને પગલે વાહન ચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. અંકલેશ્વર જેડીસીના નોટિફાઈડ વિસ્તારમાં ચોમાસામાં માર્ગ ઉપર પાણી અને ધૂળને પગલે સફેદ પટ્ટા ભૂસાઈ જતા આજરોજ તંત્ર દ્વારા પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે વરસતા ઝરમર વરસાદ વચ્ચે પટ્ટા પાડવાની કામગીરીને પગલે વાહન ચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. જ્યારે કેટલાક ભાગમાં વરસાદી પાણીનો ભરાવો થતા તે જગ્યા છોડી દેવામાં આવી હતી. ત્યારે તંત્રની વેઠ ઉતારવાની કામગીરી હાલ તો લોકોમાં હાસ્યનું કારણ બની છે. તેવામાં તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
ભરૂચ શહેરમાં તાજિયાઓનું જુલુસ રાત્રિના મુસ્લિમ બિરાદરો દ્વારા કાઢવામાં આવ્યું હતું. આજે પુરજા બંદર ખાતેથી નર્મદા નદીમાં તાજિયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગત રાત્રિના શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા. જ્યારે જુલુસ સાથે યુવાનોએ કરતબો પણ બતાવ્યા હતા. તો મોડી રાત્રે પરંપરા મુજબ તાજિયાને ઠંડા કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે સત્ય સામે 10 દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દોહિત્રો હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ તેમજ હઝરત ઇમામ હસન રદિયલ્લાહુ તાલા અન્હુ તથા તેમના જાબાઝ સાથીઓની યાદમાં સદીઓ વીતવા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વ પર માતમ મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર, જિલ્લા તથા તાલુકાઓમાં પણ હઝરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં પણ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇમામ હસનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ત્યારે ગતરોજ રાત્રિના નીકળેલા કલાત્મક તાજિયામાં યા હુસૈનના નારા વચ્ચે શહેરના કતપોર બજાર, દરવાજા ફાટા, તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિત આસપાસના વિસ્તારોમાં નાના મોટા થઈને 40 થી વધુ તાજિયાઓનો જુલુસ મોહરમ પર્વના 9મા અને 10મા ચાંદના રોજ કાઢવામાં આવ્યા હતા. જેમાં ગતરોજ મોહરમની પૂર્વ રાત્રિના નીકળેલા કલાત્મક તાજિયામાં મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. અલગ અલગ સ્થળો પર તાજિયા નીકળ્યા હતા. જ્યારે શહેરમાં ઠેર ઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિત ન્યાઝ અને ખાદ્ય ચીજ વસ્તુઓનું વિતરણ માટે પણ ખાસ કાર્યક્રમો યોજાયા હતા. જોકે ભરૂચ જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે તાજિયાને પરંપરાગત ઠંડા કરવામાં આવ્યા હતા. મોહરમ પર્વના અનુસંધાનમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા કલાત્મક તાજિયા શહેર વિસ્તારમાં કાઢવામાં આવે છે અને આ તાજિયાના પર્વના અનુસંધાનમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને બીજા તમામ તંત્રો દ્વારા જરૂરી તૈયારી કરવામાં આવેલી છે. નેત્રંગ વન વિભાગના આરએફઓ દ્વારા સ્થાનિક લોકોને મજૂરી આપવાને બદલે બહારથી માણસો લાવીને મજૂરી કામ કરાવીને સ્થાનિક લોકો સાથે અન્યાય કરતા આજે આરએફઓ વિરુદ્ધ પગલા ભરવાની માંગણી કરતું રજૂઆત કરતું એક આવેદનપત્ર સ્થાનિક આદિવાસી પરિવારો દ્વારા મામલતદારને આપવામાં આવ્યું હતું. નેત્રંગ વન વિભાગના મહિલા આરએફઓ જસુબેન સરવૈયા અને સરમુખતિયાર સાહિતી કંટાળી ગયેલા આદિવાસી મજૂરો આરએફઓની બદલીની માંગ સાથે એક સપ્તાહમાં વધુ એક આવેદનપત્ર નેત્રંગ મામલતદારને આપતા ચકચાર મચી જવા પામી છે. જેમાં આરએફઓ જસુબેન સરવૈયા જંગલ વિસ્તારમાં કામ કરતા આદિવાસી મજૂરોને રૂપિયા 250 રોજ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ લઘુત્તમ વેતન કરતા ઓછું રૂપિયા 200 જેટલા જ રોજ ચૂકવી તમામ આદિવાસી મજૂરોની હકાલપટ્ટી કરી નાખી છે અને વિસ્તારના મજૂરો બોલાવીને જંગલ વિસ્તારમાં કામ કરાવે છે. સ્થાનિક આદિવાસી મજૂરોને વેતનની ચૂકવણી કર્યા વગર હકાલપટ્ટી કરી દેવામાં આવતા ગરીબ આદિવાસી પરિવારને રોજીરોટીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. મજૂરો નેત્રંગ વન વિભાગમાં આરએફઓ પાસે મજૂરી કામનું વેતન લેવા જાય તો તેમને ઓફિસમાંથી તગેડી મૂકવામાં આવ્યાના ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં ગામે ગામથી વન વિભાગમાં કામ કરતા આદિવાસી મજૂરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આરએફઓ જસુબેન સરવૈયાની તાત્કાલિક બદલી કરાય અને વેતનની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ સાથે આપ્યું હતું. નહીંતર નેત્રંગ વન વિભાગની કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બાબતે વન વિભાગના ઉચ્ચ અધિકારી હાલ કુંભકર્ણની નિંદ્રા અવસ્થામાં જણાઈ રહ્યા છે, પરંતુ આદિવાસી મજૂરો ઉપર અત્યાચાર અને શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કેમ મૌન સેવી રહ્યા છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આજે આપણે મોવી ખાતાથી આવ્યા રોજગારીના પૈસા જંગલ ખાતાના બાકી બોલતા છે. આજ સુધી ચોમાસો થઈ ગયો, અડધો થવાનું જો આવી ગયો, 1.5-2 મહિના ઉપર થઈ ગયા. રૂટ ચક્કર કંટ્રોલ ખોદેલી છે તે પૈસા બાકી છે, કંટ્રોલ ખોદેલી છે તે પૈસા અમારા બાકી છે. જંગલ ખાતામાં આજે રોપા વાવેતર કર્યા તે પૈસા બાકી છે. 250 રૂપિયા હાજરી અમને જોઈએ, 200 રૂપિયા હાજરી આપતા છે. મોંઘવાણીમાં નહીં પહોંચાતું. અમારા જે મકરદમ છે તેને ઓફિસમાં જાય એટલે ઓફિસમાંથી બહાર વેગટી મૂકવામાં આવે છે.
કે કેમ આવ્યા, તો પૈસા લેવા આવે તો કેમ આવ્યા એવું પૂછતા છે. તમે જ્યારે પૈસાની માંગ નેત્રંગ અવળી વિભાગમાં કોને પાસે કરો છો? આરએફઓ તમે પૈસાની માંગણી કરવા જાઓ તો તમને શું કહેવામાં આવે છે ત્યાંથી? ત્યાં કહેવામાં આવે છે કે આના પૈસા, એમ કે પૈસા તો આપી દીધા છે, એમ કે બીજગઢ છે, ફોરેસ્ટર છે એવું કહેવામાં આવે છે કે આપી દીધા છે એવું કહેવામાં આવે છે. તમને પૈસા મળ્યા કે નથી મળ્યા? અમે બિલકુલ બી મહિલા નથી. અમારા જે મકરદમ છે, મેન મકરદમ છે, તે મકરદમ જાય એટલે નહીં આપતા, કે ઓફિસમાંથી બહાર કાઢી મૂકતા છે. જો તમને પૈસા નહીં આપવામાં આવે, તમે જે ખેતર જંગલ વિસ્તારમાં કામ કરો છો અને તમને પૈસા નહીં આપવામાં આવે તો તમે શું કરશો? હવે રોડ રસ્તા પર ઉતરવું પડશે અમારે કાયદેસર. જંગલ ખાતાના પૈસા, જંગલ અમારો આદિવાસીનું જ છે, જંગલ જળ જમીન જંગલ છે ને આજે પૈસા બી નહીં આપતા. આદિવાસીમાં કેમ આવું થાય? અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયત હદમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં જવા માટેનો માર્ગ બિસ્માર બનતા બાળકોને કેન્દ્રમાં જવા માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અંકલેશ્વરના ગડકોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવાનો માર્ગ બિસ્માર બનતા બાળકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ છે અને માર્ગો બિસ્માર બનતા જઈ રહ્યા છે. એક બાદ એક તમામ માર્ગો ઉપર ખાડાઓ પડવાની સમસ્યાને પગલે વાહન ચાલકોથી લઈને રાહદારીઓએ તકલીફો વેઠવી પડે છે, જેને પગલે અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ત્યારે અંકલેશ્વર ગડકોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવા માટેનો માર્ગ કાદવ કીચડવાળો બનતા આંગણવાડી કેન્દ્રના સંચાલકોએ ખાડા અને કાદવ કીચડના રોડને પગલે બાળકો પડી જવા સાથે તેઓને ઈજા પણ થતી હોવાની ફરિયાદો કરી હતી. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે માર્ગ બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખ કરવો રહ્યો કે આંગણવાડી કેન્દ્ર હોય, લોકોની અવરજવર રહેતી હોય છે. જો કે માર્ગ કાદવ કીચડવાળો બનતા અને માર્ગોનું ધોવાણ થવાથી લોકોએ ભારે હાલાકી વેઠવી પડે છે. મારું નામ ઇન્દિરાબેન ગિરીશભાઈ મહેતા છે. હું આંગણવાડીમાં જોબ કરું છું અને મારે આંગણવાડીમાં નાના નાના બચ્ચાઓ આવે છે. એમને આ રોડ રસ્તાના લીધે જે ગટર લાઈનમાં રસ્તો ખોડાઈ ગયો છે એ હજુ સુધી કંઈ કરી નથી આપ્યું અને બાળકો રોજ જ પડી જાય છે. તો એના માટે કંઈક પણ કરવા વિનંતી છે. હું ગડખોલ ગ્રામ પંચાયતમાં આંગણવાડી આવે છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામને જોડતો રસ્તો ખાડામય બની જતા અને ચંદ્રની સપાટી જેવો બનતા જ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ છે. તો બીજી તરફ આ રસ્તા ઉપર અકસ્માતનું જોખમ વધ્યું હોવાનું લોકો કહી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી અને સંજાલી ગામને જોડતો માર્ગ ખાડામય બનતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વ્યાપક ખાડાઓને કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે. તો ઉભરાતી ગટરોના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં હાલ વિવિધ માર્ગોનો અતિશય બિસ્માર બન્યા છે. શહેરના અનેક માર્ગો તેમજ ગ્રામીણ વિસ્તારને જોડતા અનેક માર્ગોનું ચોમાસા વચ્ચે ધોવાણ થતા વાહન ચાલકોમાં આ રસ્તાઓના મરમ્મત અને તંત્રની કામગીરી તેમજ નેતાઓની નેતાગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અંકલેશ્વર શહેર અને તાલુકાના કેટલાક માર્ગો ચોમાસાની સિઝનમાં બિસ્માર બનતા વાહન ચાલકોએ યાતનાઓ વેઠવી પડી રહી છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના સંજાલી અને પાનોલી ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે, જેને પગલે વાહન ચાલકો તેમજ સ્કૂલ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. સાથે જ રસ્તાની બાજુમાં ગટરનું દૂષિત પાણી રોડ ઉપર આવી જતા ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને પગલે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. સ્થાનિકોએ જવાબદાર વહીવટી તંત્ર સત્વરે આ માર્ગનું મરમ્મત કરાવે તેવી માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગ્રામીણ વિસ્તારોના માર્ગો અતિશય બિસ્માર બનતા ગ્રામ પંચાયતની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. રાઠોડ મહેન્દ્ર કુમાર રમણ છે. રાઠોડ સાહેબ, આજે તમે ગામમાં જઈને પસાર થતો, કેવી હાલત છે રસ્તાની ને કેવા પાણી ભરેલા છે? પાણી ભરેલા ખરાબ નહીં છે, જવામાં તકલીફ છે. કેટલા સમયથી આ ખરાબ છે? આ વરસાદમાં ખરાબ જ છે બધું સાહેબ, દરેક જગ્યાએ રસ્તા ખરાબ છે. તો તમારે કદાચ હમણાં તમે ગયા હતા આરોગ્ય કેન્દ્રમાં, તો કેવી પરિસ્થિતિ થઈ જઈને આવવામાં, કેવું લાગ્યું? તકલીફ તો પડે ને સાહેબ, ગાડી ચલાવવાની બી તકલીફ પડે છે. 2 માણસ કે 3 માણસ લઈને ગયા તો તકલીફ પડી જાય. શું કેવું છે તમારે તંત્રને? રસ્તો સારો બનાવે એવું. રાજેશભાઈ, બસ લઈને જાવ છો? છોકરા છોડવા આજે ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે ને, ગામમાં કેવી પરિસ્થિતિ છે? બહુ ખરાબ રસ્તો છે, બહુ પાણી ભરાઈ જાય છે, ગંદકી છે ભરી જવાની. ગંદકી ને પાણી ભરાયેલું છે ને બહુ ખરાબ છે. તમને કેવી તકલીફ પડે એમ જોવામાં? તકલીફ તો બહુ પડે, પછી આ ખાડા ખબર છે છોકરાઓને બહુ એમ. તમે આને આગળ કોઈ રજૂઆત કરી?
કોઈને કીધું છે આ રસ્તો બનાવવા બાબતે? ના ભાઈ, આપણે તો કોને કહેવા, અમારે તો એની અંકલેશ્વરની સ્કૂલ એટલે ખાલી આ છોકરા લેવા મૂકવા આવીએ આપણે. જે પરિસ્થિતિ છે પાણી બાકી ભરાયેલા ત્યાં જે અહીંના ગામના માણસ હોય તે સરપંચને જ ખબર ને, આપણે તો હવે નવા માણસ, આપણે કોને કહેવા. તો આ પરિસ્થિતિને લીધે બીમારી ફેલાઈ શકે. फैलाई सके नहीं, जोर करा गंदगी साइड में भी. अब्दुल कादिर. अब्दुल जी, एक गांव में जो पानी भरा है, रास्ता खराब है, उसके बारे में आपको क्या कहना है गांव से परास? अब उसके बारे में क्या भाई, बीमारी के अलावा और क्या हो सकता है. आप फल का लाड़ी लेके घूमते हो, कितने समय से ऐसी परिस्थिति है? ये तो जब से बारिश चालू हुआ तब से. अच्छा, पंचायत वाले यहाँ के आगेवान कोई कुछ करते नहीं है? अभी भाई पंचायत वालों का बता नहीं सकता, यहाँ रहता नहीं हूँ. बाकी पानी का पोजीशन देखता हूँ. कितनी सोसाइटी में पानी भरा होगा और कैसा गंदगी होगा सब? गंदगी तो बहुत है. तो बीमारी फैल सकती है? हाँ, बीमारी फैल सकती है. ભરૂચના જાડેશ્વર ગામની ઉત્તર દિશા તરફની 20 થી વધુ સોસાયટીના રસ્તાઓ નહીં બનતા આજે વધુ એક સોસાયટી શ્રીનાથજી સોસાયટીની મહિલાઓએ પંચાયત ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરી નાખતા પંચાયતના વહીવટદારે પેચવર્ક કરવાની કામગીરીની ખાતરી આપતા મામલો થાળ પડ્યો હતો. ભરૂચ જાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીનો બિસ્માર બનેલ રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા સોસાયટીની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વરમાં હલ્લાબોલ કર્યો હતો. ભરૂચ શહેરની આજુબાજુ મોટી ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ વર્ષોથી થઈ રહ્યું છે. સાથે સાથે જિલ્લાની જનસંખ્યા પણ વધી રહી છે. બહાર રાજ્યના લોકો પણ રોજગારીની તલાશમાં અહીંયા આવી વસવાટ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી જાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ વિકાસ પામી છે. સાથે સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલ છે. જાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી 15 થી વધુ સોસાયટીઓ હાલ નર્કગાર સ્થિતિમાં જીવવા માટે મજબૂર બની છે. જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ટેક્સ તો વસૂલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ટેક્સ સામે આ સોસાયટીમાં રહેતા લોકોને પૂરતી સુવિધાઓ ન અપાતી હોવા આક્ષેપો સાથે મહિલાઓએ આજે ગ્રામ પંચાયત કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેક ઠેકાણે રોડ રસ્તા તૂટી જવા કે ધોવાણ થવાની સ્થિતિ સામે આવી રહી છે. તેવામાં આ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોની માંગણી છે કે ગ્રામ પંચાયત દ્વારા તેમની પાસેથી ટેક્સ તો વસૂલ કરવામાં આવે છે. સાથે સાથે ચૂંટણી દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યો મોટા વાયદાઓ કરીને વોટ તો મેળવી લે છે, પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી. હાલ 15 થી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ રસ્તા, ગટર લાઇન સહિતના મુદ્દે આજે જાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી રોડ સહિતની સુવિધા આવનાર સમયમાં આપવામાં નહીં આવે તો વોટ માંગવા આવનાર નેતાઓને ચપ્પલથી માર મારવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ વોટ માંગવા પણ ના આવવાનો કહીને વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે જાડેશ્વર ગામમાં રોડ સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે, તો જાડેશ્વર ગામમાં આવતી સોસાયટીઓમાં ગ્રામ પંચાયત દ્વારા કેમ વિકાસ કરવામાં નથી આવી રહ્યો. જાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસના 2 ભાગ જોવા મળી રહ્યા છે, જેમાં ગામમાં રોડ રસ્તા સજ્જ છે, તો ગામની સોસાયટીઓ રોડ, તૂટેલા રસ્તા સહિતની સુવિધાથી વંચિત છે. આ બાબતે જાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક રસ્તો મંજૂર થયો હતો, પરંતુ સોસાયટી લોકોની માંગ હતી કે આરસીસી રોડ બનાવવામાં આવે તે માટે ફેર દરખાસ્ત કરવામાં આવી છે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પર પડેલા ખાડાઓના સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા મામલો થારે પડ્યો હતો. સોસાયટીમાંથી આવું છું. અમારી બહાર જે સોસાયટીની બહારનો જે રોડ છે તે આખો ખરાબ થઈ ગયો છે. તૂટીને એકદમ મોટા ખાડા પડી ગયા છે. દર અઠવાડિયે આ લોકો આવે છે અને ત્યાં માટી, કપચી બધું મોટા પથ્થર નાખીને બસ જતા રહે છે. એમનું કામ પૂરું થઈ જાય છે. બીજા દિવસે ફરીથી અઠવાડિયા વરસાદ પડે છે, પાછા ખાડા પડી જાય છે. અમે લોકો એટલા પરેશાન થઈ ગયા છે. લગભગ 4-5 વર્ષથી આ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી. માટી નાખવાથી ગટરો જામ જાય છે, પાણી ભરાઈ જાય છે ત્યાં આગળ. એના લીધે અમારે સ્કૂલની વાનવાળાએ હવે ના પાડી દીધી છે કે અમે છોકરાઓને લેવા નહીં આવીએ. શાકવાળા અમારા ત્યાં આવતા નથી. અમારે ત્યાંથી નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે અમારે હવે કોની આગળ રજૂઆત કરવી, અને અમારા આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો અમે વોટ આપવા આવીશું નહીં. અને તંત્રને અને આગળ કલેક્ટર જોડે અમે લોકો જઈશું. અમે લેડીઝ હવે બહુ જ કંટાળી ગયા છે અને અમે કલેક્ટર પાસે જઈશું.
એટલે તંત્રને હવે પ્લીઝ રિક્વેસ્ટ છે કે પ્રેમથી આ રસ્તો બનાવી દે અને અમને આ સોલ્યુશન આપે. લેડીઝોને બહુ મુશ્કેલી છે અને ધારેસર વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆત આજરૂપ ધ્યાને લેવામાં આવી છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ. બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે. જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે રાજ્ય સહકાર મંત્રીની અધ્યક્ષતામાં સહકાર સમૃદ્ધિ કાર્યક્રમની બેઠક યોજાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. સહકાર, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાઈ હતી. સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળીને મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ સારી રીતે કાર્યો થયા છે. માઇક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેસ પેમેન્ટ પણ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી 17 પ્રકારની સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાનું કહ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી અને રાજ્ય મંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમારથી, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, માજી ધારાસભ્ય મહેશ વસાવા, દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ અને નર્મદાની વિવિધ સહકારી સંસ્થાઓના ડિરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જે ગામડાઓ સમૃદ્ધ કરવાનું જે વિઝન છે અને એને લઈને સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો, એની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે. ત્યારે અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે કોઓપરેટિવ છું, કોઓપરેટિવના બધા જ લોકો જોડાય અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે 2 પાયલોટ પ્રોજેક્ટ કર્યા કે કોઓપરેટિવના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, તમામ સહકારી મંડળીઓ, તમામ એપીએમસીઓ, તમામ વેપારી મિત્રો, આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે, આજે લગભગ 3 જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે. બનાસકાંઠા અને પંચમહાલની વાત કરું તો લગભગ 2 મહિનામાં 4,85,000 જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે, 965 કરોડની એફડી માત્ર 2 જિલ્લામાંથી આવી અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે, ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રો એટીએમ હોય, દરેકને કાર્ડ કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય. અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે, પેક્સની અંદર 17 કરતાં પણ વધારે આયામો, અને જેથી ગામડાની અંદર જેનરિક દવાના સ્ટોર પણ ખુલશે, પેટ્રોલ પંપ પણ ખુલશે. આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે. આખા તમામે તમામ મોડલને છેક નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે માનનીય ભૂપેન્દ્રભાઈની વડપણ હેઠળ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે અચાનક એક આંખલો બેવાન થઈ જતા પશુપાલકને બોલાવી તેની તપાસ કરાવતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ એચડીએફસી બેંક પાસે અચાનક આંખલો પડી જતા તેનું મોત નીપજ્યું હતું. હાલ ચોમાસાની સિઝનમાં અંકલેશ્વર જેડીસીના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ રખડતા પશુઓને પકડીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેવામાં અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ એચડીએફસી બેંક પાસે અચાનક આંખલો પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે આ વિસ્તારનો માર્ગ અવરોધાયો હતો. મોડેથી ગૌરક્ષક પશુપાલકોએ તેને લઈ જઈ અંતિમ ક્રિયા કરી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.